જે લાગણી છે તે આજના દિવસે જોડાયેલી હોય છે। આજના દિવસે જે દાન છે તે દાનનું એક અનોખું જે મહત્વ છે તે મહત્વ જોડાયેલું છે। આપ જોઈ શકો છો વહેલી સવારથી જ જે લોકો છે તે લોકો ગાય માતાને જે લીલું જે ઘાસ છે તે ઘાસ ખવડાવી રહ્યા છે। સાથોસાથ અહીં દાન પણ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જી, આજના દિવસનું મહત્વ શું? મકર સંક્રાંતિ એટલે આજે પુણ્યનો કમાવાનો દિવસ છે। આજે બધા જ લોકો ગૌ પૂજા કરતા હોય છે, ગરીબોને કંઈક ને કંઈક દાન પુણ્ય કરતા હોય છે। અને આજે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આજથી બધા જ શુભ પ્રસંગોની શરૂઆત થશે। એટલે હવે લગ્નસરાની સિઝન પણ શરૂ થશે અને આજે ખૂબ સારો અને આજે પુણ્ય કમાવાનો દિવસ છે। જી, આજે પુણ્ય કમાવાનો દિવસ છે। આપ પણ વહેલી સવારથી આવ્યા છો, દાન કરી રહ્યા છો, શું મહત્વ આજના દિવસનું? આજે મકર સંક્રાંતિનો પર્વ છે। આજે મહત્વ આપણે ગાયનું ખૂબ જ મહત્વ, ગાયનું દાન કરાવવું જોઈએ, ખાવું જોઈએ। લોકો ગાયને ઘાસચારો ખવડાવવા આવે છે અને મકર સંક્રાંતિના દિવસે ગાયનું દાન કરવું ખૂબ જ મહત્વ છે। અને આજે આપ જોઈ શકો છો કે લોકો ગાયને તલની ચીકીને તલને ગોળનું પણ મહત્વ હોય છે। અને હવે આપણે મકર સંક્રાંતિ પૂરી થઈ જશે, આજે કમુટા પણ ઉતરી જશે અને લગ્નસરાની સિઝન પણ ચાલુ થઈ જશે। અને આજે લોકો ખૂબ જ ઉત્સાહથી ઉત્તરાયણનો પર્વ મનાવશે અને 2 દિવસ ખૂબ મસ્તી મજા કરશે। જી, આજે ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ તો ઉજવશે, પરંતુ આપ જોઈ શકો છો તલના જે લાડુ છે તે લાડુ ગાય માતાને ખવડાવી રહ્યા છે। આજના જે દિવસનું જે મહત્વ છે તે મહત્વ કંઈક અલગ જ છે। જી, આજના દિવસનું મહત્વ શું છે? આપ પણ અહીં દાન કરવા આવ્યા છો। हाँ, सनातन धर्म में मकर संक्रांति का बहुत विशेष महत्व है और ये सूर्य उपासना का महत्व है। इस दिन दान पुण्य करने से और गाय माता की सेवा करने से कहते हैं कि बहुत पुण्य मिलता है। तो इस पर्व का बहुत महत्व है हमारे हिंदू सनातन धर्म में। जय हिंद। જી, આપણે જે રીતે જોયું તે રીતે ગાયને દાન કરવાથી એક અનોખું જે પુણ્ય છે તે પુણ્ય લોકોને મળતું હોય છે। ત્યારે વહેલી સવારથી જે લોકો છે તે લોકો ગાય માતાને લીલું ઘાસ અને ખાસ કરીને તલના જે લાડુ છે તે લાડુ ખવડાવી રહ્યા છે। જી।